આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે તાપી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે નીરવ કંસારા. ગત દિવસોમાં તાપી જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વ્યારા નગરપાલિકા પર ફરી ચોથી વાર ભાજપનો ભગવો લહેરાયો હતો. વ્યારા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પૈકી 26 બેઠકો પર બીજેપી, જ્યારે 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો પૈકી 18 બેઠકો બીજેપી, જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળતા જિલ્લા પંચાયત તાપી પર ફરી બીજી વાર ભાજપે સત્તા સંભાળી હતી. 8 તાલુકા પંચાયતના પરિણામો પર નજર નાખીએ તો વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા એમ 6 તાલુકા પંચાયતો પર બીજેપી, જ્યારે વ્યારા અને ઉકાઈ તાલુકા પંચાયત પર કોંગ્રેસ સત્તારૂઢ થઈ હતી. તાપી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટરના નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામજનોની આરોગ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપીને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને બિરદાવવા માટે આર્ટ ઓફ લિવિંગ દ્વારા તાપીના વ્યારા ખાતે અનસંગ એવરીડે એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંસ્થાના 45 વર્ષની ઉજવણીની સાથે શ્રી રવિશંકર મહારાજના 70 વર્ષ પૂરા થતાં તેમના જન્મદિવસના ભાગરૂપે સમાજમાં વિશેષ યોગદાન આપનાર અજ્ઞાત હીરોઝની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈ આવા હીરોઝનું સન્માન કરી તેમનું મનોબળ વધારવાની સાથે લોકો પણ તેનાથી પ્રેરિત થાય તે ઉદ્દેશ્યથી એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં બાળકો તથા યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનું વ્યસન તથા સાયબર સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટાફને જાગૃત કરવા તથા બાળકો અને તેમના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવા તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા બાળકો અને વાલીઓ હાજર રહી માહિતી મેળવી હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કડક નિયમો સાથે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી જિલ્લાના સેવા સદનના ગેટ પાસે આવતા જતા વાહનો ચાલકોને 2 વ્હીલર પર વગર હેલ્મેટ, 4 વ્હીલરમાં કાળા કાચ, સીટ બેલ્ટ વગરના વાહનોના પીયુસી, ઇન્સ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટ ચેક કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજ આપી જનજાગૃતિના પેમ્પલેટ વિતરણ કરી માહિતગાર કરાયા હતા. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે ગુજરાતની આઈટીઆઈના શ્રેષ્ઠતાના ક્રમાંક જાહેર કરવામાં આવ્યા હતા. રેન્કિંગમાં તાપી જિલ્લાની સરકારી આઈટીઆઈ વ્યારાએ પોતાની ઉત્કૃષ્ટ તાલીમી અને વહીવટી કામગીરીના જોરે સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. દેશમાં ગત 17મી મેથી વસ્તી ગણતરીનો પ્રારંભ થયો હતો. વસ્તી ગણતરી એ લોકકલ્યાણ અને વિકાસ માટેનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે. રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2027 અંતર્ગત નાગરિકોએ સ્વયંભૂ રીતે નિયત પોર્ટલ પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વગણતરીમાં સહભાગી થઈ જવાની અપીલ રાજ્યમંત્રી જયરામ ગામિત દ્વારા કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વ્યારાના ઊંચામાળા પ્રાથમિક શાળા ખાતે આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરના નેતૃત્વ હેઠળ વિશેષ પ્રદર્શનની સ્ટોલ્સનું આયોજન કરાયું હતું. સરકારી યોજનાઓ તેમજ પોષણના મહત્વને સમજાવવાના આશય સાથે યોજાયેલા આ માહિતીલક્ષી સ્ટોલ્સનો મુખ્ય ઉદ્દેશ પ્રચાર માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. તાપી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં તારીખ 19 અને 20 મે 2026ના રોજ બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના પૂર્વ પ્રાથમિક શિક્ષણથી વાલીઓને માહિતગાર કરવાનો, બાળકોના નામાંકનમાં વધારો કરવાનો અને બાળકોની નિયમિતતા વધારવાનો છે. આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.